રાજ્યમાં ગરમીનો પ્રકોપ વધ્યો 5 શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર સૌથી વધુ રાજકોટમાં 42 ડિગ્રી અમદાવાદમાં 41.4 અમરેલીમાં 41.1 ડિગ્રી તાપમાન તો ગાંધીનગરમાં 40.8 વડોદરામાં નોંધાયું 40.4 ડિગ્રી તાપમાન ફરી આવશે માવઠાનો રાઉન્ડ 19 અને 20 એપ્રિલ દરમિયાન સામાન્યથી મધ્યમ વરસાદી હવામાન વિભાગની આગાહી આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રહેશે ચોમાસાને લઈ ગુજરાત માટે સારા સમાચાર રાજ્યમાં ચોમાસું એકંદરે સારું રહેવાની હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી 8 જૂનથી 15 જૂન વચ્ચે રાજ્યમાં ચોમાસું આવશે દક્ષિણ ગુજરાતમાં 98% વરસાદનું અનુમાન પૂર્વ મધ્યમાં 94 થી 96% જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં 94 થી 98% વરસાદ ઉત્તર ગુજરાતમાં પણ 92 થી 96% વરસાદ પડી શકે ચોમાસાને લઈ હવામાન નિષ્ણાંત અથરેયા શેટ્ટીનું આગાહી ચોમાસું સામાન્યથી નબળું રહેવાનું અનુમાન દેશમાં 90 થી 96% વરસાદ પડવાની સંભાવના સૌરાષ્ટ્ર અને મધ્ય પૂર્વના કેટલાક વિસ્તારોમાં ઓછો વરસાદ પડી શકે ભારતીય શેર બજારમાં તેજી સેન્સેક્સમાં 1250 થી વધુ પોઈન્ટનો ઉછાળો બેંક નિફ્ટીમાં 1000 થી વધુ પોઈન્ટનો વધારો મિડ કેપમાં પણ 1200 થી વધુ જ્યારે નિફ્ટીમાં પણ 300 થી વધુ પોઈન્ટનો ઉછાળો એલપીજી ભરેલું જગ વિક્રમ જહાજ કંડલા પહોંચ્યું સ્ટ્રેટ ઓફ હોર્મોઝ પાર કરી 20,400 મેટ્રિક ટન એલપીજી સાથે જહાજ આવ્યું રાત્રે કંડલા પોર્ટની નંબર 1 ની ઓઇલ જેટી પર લંગાર્યું એલપીજી અનલોડિંગની પ્રક્રિયા બિહારમાં મોટા રાજકીય ઉલટફેર વચ્ચે ભાજપ ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા સમ્રાટ ચૌધરી બિહારના નવા મુખ્યમંત્રી તરીકે આજે લેશે શપથ આ ભવ્ય શપથ ગ્રહણ સમારોહમાં પ્રધાનમંત્રી મોદી હાજર રહેશે બિહારના ઇતિહાસમાં પ્રથમ વખત ભાજપના નેતા સીએમ પદ પર બિહાર ભાજપના પ્રદેશ પ્રમુખ રહી ચૂક્યા છે સમ્રાટ ચૌધરી લાંબા સમયથી બિહારમાં ભાજપના મુખ્ય ચહેરા તરીકે ઉભરી આવ્યા છે સમ્રાટ ચૌધરી ભાગેડુ નીરવ મોદીનું ચેપ્ટર ક્લોઝ ટૂંક સમયમાં જ ભારત લવાશે સીબીઆઈની ટીમ લંડનમાં હજારો કરોડોના કૌભાંડીને ભારત લાવવાનો રસ્તો થયો સાફ પીએનબી કૌભાંડ કેસો આરોપી છે નીરવ મોદી બ્રિટનમાં નીરવ મોદીની કાયદાકીય દલીલો ફગાવાઈ નીરવ મોદીના પ્રત્યામર્ણ પર લાગી મહોર સીબીઆઈની ટીમ લંડનથી ગુરુવારે ભારત પરત ફરશે હીરા કારોબારી નીરવ મોદી વર્ષ 2019થી લંડનની જેલમાં છે બંધ કોર્ટે ફ્લાઇટ રિસ્ક ગણાવી નીરવ મોદીની જામીન અરજી 11 વખત નકારી સ્થાનિક ચૂંટણીમાં આજે ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ બપોરે 3 વાગ્યા બાદ ઉમેદવારોનું ચિત્ર થશે સ્પષ્ટ અત્યાર સુધી 4 નગરપાલિકામાં ભાજપને પૂર્ણ બહુમતી મળી ગીર સોમનાથમાં જિલ્લા પંચાયતે વેલણ બેઠકના ભાજપ ઉમેદવારો પ્રચાર દરમિયાન ચોંકાવનારું નિવેદન શિક્ષણ માટે ઘણી બધી યોજનાઓ પણ શિક્ષિત ભારતીય જનતા પાર્ટી સાથે જોડાઓ ત્યારે જ તેનો લાભ મળે બાકી કંઈ ન મળે ચૂંટણી સમયે કેશોદ ભાજપમાં ફરી ખળભળાટ યુવા ભાજપ મંત્રી મયુર બગાસિયાએ કોઈ કારણ આપ્યા વગર ધરી દીધું રાજીનામું નગરપાલિકા ચૂંટણી પહેલા ભાજપમાં સતત રાજીનામાની ઘટનાઓથી પક્ષમાં આંતરિક અસંતોષ અમદાવાદના રામોલ હાથીજડ વોર્ડના કોંગ્રેસ ઉમેદવાર બીનાબેન મોદીએ ભાજપ ઉમેદવાર પર લગાવ્યા ધમકીના આરોપ મૌલિક પટેલ વારંવાર ફોન કરી દબાણ કરી રહ્યા હોવાનો અને રૂપિયાની લાલચ આપતા હોવાનો આરોપ વલસાડ તાલુકા પંચાયતી વાસણ બેઠકના આપ ઉમેદવાર કથિત અપહરણ મામલે મોટો વળાંક ભીખુભાઈ પોતે મીડિયા સમક્ષ હાજર થયા કોઈએ અપહરણ ન કર્યાની સ્વેચ્છાએ જ શાળા સાથે નીકળી ગયાની સ્પષ્ટતા કરી ઉમેદવાર ભીખુભાઈએ આમ આદમી પાર્ટી સામે ગંભીર આક્ષેપ કર્યા ચૂંટણી લડવા માંગતા ન હોવા છતાં દબાણ કરીને ફોર્મ ભરાવ્યાનો આક્ષેપ ભીખુભાઈએ ચૂંટણી લડવાનો ઇનકાર કરી ફોર્મ પરત ખેંચવાની તૈયારી દર્શાવી બારડોલીમાં વોર્ડ નંબર 3માં સત્તાધારી પક્ષ સામે વિરોધનો સૂર સ્થાનિક મતદારોએ બેનર બોર્ડ છેડી નેતાઓની પ્રવેશબંધી કરી ડીએમ નગર એસટી પાર્ક અને શાંતા પાર્ક સહિતની સોસાયટીમાં રહીશોમાં ભારે રોષ 5 વર્ષથી ચોમાસામાં ઘરોમાં 5 ફૂટ જેટલા પાણી ભરાવાની સમસ્યા ઘરવખરી વાહનો અને અનાજ પલળી જવાથી રહીશોને લાખોનું નુકસાન થાય છે અનેક રજૂઆતો છતાં ઉકેલ ન આવતા રોષે ભરાયેલા મતદારોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી વડોદરામાં જનતાનો મિજાજ ગરમ વોર્ડ નંબર 12માં પ્રચારમાં નીકળેલા ઉમેદવારોને જનતાએ પાણીચો પકડાવ્યો ગટરના પ્રશ્ને રોષે ભરાયેલા વડોદરાવાસીઓએ ભાજપના નેતાઓને ખખડાવ્યા વોટ માંગવા ન આવશો કહી કાઢી મૂક્યા વડોદરાના વોર્ડ નંબર 7માં મતદારોએ લીધો ભાજપના ઉમેદવાર શ્વેતા ચૌહાણનો ઉધડો માત્ર સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર ગણાવી સ્થાનિકોને વોટ માંગવા ન આવવાનું કહી વિરોધ નોંધાવ્યો યોગ્ય ઉમેદવારની માંગ સાથે સૂત્રોચ્ચાર
સુરેન્દ્રનગરમાં તંત્રના પોકળ વાયદાથી કંટાળી જનતા પીવાનું પાણી, સફાઈ અને ગટર મુદ્દે વોર્ડ નંબર 5ના રહીશોમાં તંત્ર સામે પ્રચંડ રોષ. રહીશોએ આપી ચૂંટણીના બહિષ્કારની ચીમકી. વડોદરામાં વોર્ડ નંબર 8ના ગોરવા ગામમાં ભાજપ ઉમેદવારોનો વિરોધ. વિસ્તારમાં પીવાના પાણી, વરસાદી પાણી, ભરાવાની સમસ્યાઓનું નિરાકરણ ન આવતા ઠાલવ્યો આક્રોશ. મતદારોને રોષ પારખી ધારાસભ્ય સહિત ઉમેદવારોએ ચાલતી પકડી. મોરબીના વોર્ડ નંબર 6માં ભાજપના નેતાઓને પ્રચાર માટે ન આવવાના પોસ્ટર લાગ્યા. વિસ્તારના લોકોને નજરઅંદાજ કરવામાં આવતા હોવાનો આક્ષેપ. ભાજપના નેતાઓ અને આગેવાનોને પ્રવેશબંધી કરતા લગાવાયા પોસ્ટર. ડાંગના સુબીર તાલુકાના નિશાણા ગામના લોકોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો. ગામમાં પાકા રસ્તા, પાણી સહિતની મૂળભૂત સુવિધાઓના અભાવને લઈ લોકોમાં રોષ. હર ઘર નળ સે જલ જેવી યોજનાઓ માત્ર કાગળ પર હોવાના આક્ષેપ. ખંભાત શહેરમાં પાયાની સુવિધાઓના અભાવને લઈ સ્થાનિકોમાં ફરિયાદો. પીવાનું શુદ્ધ પાણી, સ્ટ્રીટ લાઇટ, ટ્રાફિક સહિતની સમસ્યાઓનો ઉકેલ ન આવતા નારાજગી. 30 વર્ષથી ભાજપનું શાસન છતાં સુવિધા ન મળતા મતદારોમાં રોષ. વડોદરાના વોર્ડ નંબર 15માં કોંગ્રેસનો વિરોધ. વાઘોડિયા રોડ પર રણછોડ પાર્ક સોસાયટીમાં રહીશોએ બેનર લગાવ્યા. રામભક્ત સોસાયટીમાં કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોને પ્રવેશબંધીના બેનર લાગ્યા. વડોદરા કોર્પોરેશનની ચૂંટણીમાં કોંગ્રેસ ઉમેદવારમાં ડખા. વોર્ડ નંબર 1ના કોંગ્રેસના 2 ઉમેદવારો અપક્ષ ઉમેદવાર સાથે દેખાતા હડકંપ મચી ગયો. ઉમેદવાર સોના દેસાઈ, પુષ્પા વાઘેલાએ પેનલ તોડી હોવાની ચર્ચાએ જોર પકડી. અપક્ષ ઉમેદવાર હરીશ પટેલ સાથે જોવા મળ્યા કોંગ્રેસ ઉમેદવાર. મતદાન પહેલા જ કોંગ્રેસમાં ભયંકર આંતરિક ડખાની ચર્ચા. પુષ્પાબેન વાઘેલાએ કરી સ્પષ્ટતા, બાબા સાહેબની રેલીમાં જોડાયા, પ્રચાર માટે નહીં. રાજકોટમાં ફોર્મ પરત ખેંચવાના ડરથી આપના 40 ઉમેદવારોને અજ્ઞાત સ્થળે ખસેડાયા. શહેર પ્રમુખ દિનેશ જોશીની આગેવાનીમાં તમામ ઉમેદવારો બુધવાર બપોર સુધી સુરક્ષિત સ્થળે રહેશે. પરત આવ્યા બાદ તમામ ઉમેદવારો જોડાશે ચૂંટણી પ્રચાર. સુરત મહાનગરપાલિકા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીના મહિલા મોરચાના પ્રમુખ નીતાબેન પટેલે રાજીનામું આપ્યું. પાર્ટીના પ્રમુખના નામે લખ્યું પત્ર. મનોજ સોરઠિયા, રજની વાઘાણી, ધર્મેશ ભંડેરી, રામ ધડુકે રૂપિયા લઈ ટિકિટ વેચ્યાનો આરોપ. નર્મદામાં આપને મોટો ફટકો. અગ્રણી નેતા વિનેશ વસાવા સમર્થકો સાથે બીજેપીમાં જોડાયા. યાદીમાં નામ હોવા છતાં મેન્ડેટ ન મળતા વિનેશ વસાવાએ આપ પર કર્યા પ્રહાર. તેમની સાથે છેતરપિંડીનો આરોપ. કોંગ્રેસ ઉમેદવારોને રક્ષણ પૂરું પાડવા કોંગ્રેસી માંગ. ઉમેદવારોને ડરાવતા ધમકાવતા પોલીસ અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવા રજૂઆત. ગુજરાત કોંગ્રેસ મોવડી મંડળે ચૂંટણી પંચને કરી લેખિત રજૂઆત. કોંગ્રેસના રિઝોર્ટ પોલિટિક્સ. ભાજપ પ્રવક્તા ડોક્ટર અનિલ પટેલનું નિવેદન. કહ્યું, કોંગ્રેસે પહેલા ઉમેદવાર શોધો અભિયાન ચલાવ્યું, હવે શરૂ કર્યું ઉમેદવાર સંતાડો અભિયાન. પરિણામના દિવસે ચાલશે મોં સંતાડો અભિયાન. સુરતમાં કોંગ્રેસના મિશન 11 પર ભાજપ પ્રવક્તા હેમાલી બોકાવાલાનું નિવેદન. કોંગ્રેસે હવે પોતાના જ ઉમેદવારો પર વિશ્વાસ નથી રહ્યો. લોકો હોય કે કોંગ્રેસના કાર્યકર્તાઓ ભાજપના વિકાસ સાથે ચાલવામાં જ માની રહ્યા છે સમજ. બનાસકાંઠામાં ધારાસભ્ય જિગ્નેશ મેવાણી પર સરમુખત્યારશાહીનો આક્ષેપ. કાર્યકરોને બદલે પોતાના ડ્રાઈવર પટાવાળાને મેન્ડેટ આપ્યા હોવાનો કોંગ્રેસ નેતા દિનેશ પરમારનો દાવો. કોંગ્રેસી હાર થશે તો મેવાણીને જવાબદાર ગણાવવાની સાથે પ્રદેશ પ્રમુખને રજૂઆત કરી. ભરૂચ નગરપાલિકામાં કોંગ્રેસમાં આંતરિક વિખવાદ. ચરમસીમાએ મોવડી મંડળથી નારાજ કાર્યકરો રોડ પર ઉતરી આવ્યા. જંબુસર બાયપાસ ચોકડી પર વિરોધ પ્રદર્શન કર્યું. કોંગ્રેસના મોટા નેતાઓના બેનરો સળગાવી ખુલ્લેઆમ અસંતોષ વ્યક્ત કર્યો. હાંસોટમાં ભાઈ સામે ભાઈનો મોરચો. મંત્રી ઈશ્વરસિંહ પટેલે પોતાના જ ભાઈ વલ્લભ પટેલ પર કર્યા પ્રહાર. વલ્લભદાસના વર્તનને હાંસોટના રાજા જેવું ગણાવ્યું. કોંગ્રેસ પાસે ઉમેદવારો નહોતા એટલે આખા પરિવારને ઉતાર્યું. વાવ થરાદમાં કોંગ્રેસ ઉમેદવારની પોલીસે ખુલ્લી ચીમકી. મગડાલામાં સિદ્ધાર્થસિંહ ચૌહાણે પોલીસને લીધી આડેહાથ. કહ્યું, જો પોલીસ સરકારનો હાથો બની તો કાર્યકરોને દબાવશે તો અમે સામે થઈશું. હપ્તાખોરી અમે 2 નંબરની સંપત્તિ મુદ્દે તીખા પ્રહાર કર્યા. વડોદરાના શિરોર બેઠક પર હાઈ વોલ્ટેજ ડ્રામા. કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ થતા ભાજપના પ્રમોદ વસાવા બિનહરીફ. ફોર્મમાં કાગળો બતાવ્યા પણ સ્થળ પર શૌચાલય ન મળતા ઉમેદવારી રદ. નવસારી જિલ્લામાં ભાજપે અનેક બેઠકો બિનહરીફ કબજે કર્યા બાદ કોંગ્રેસ એક્શનમાં. કોંગ્રેસના ઉમેદવારો પર ભાજપના દબાણના જિલ્લા કોંગ્રેસ પ્રમુખના ગંભીર આક્ષેપ. ભાજપ સરકારી તંત્રનો દુરુપયોગ કરી રહી હોવાના આરોપ. રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ રાજદીપસિંહ જાડેજાનું નિવેદન. ઉમેદવારો ઉપર દબાણ લાવવાનો પ્રયાસ થઈ રહ્યો હોવાનો આક્ષેપ. શહેર ભાજપ પ્રમુખ માધવ દવેએ આપ્યો જવાબ. કોંગ્રેસ આક્ષેપ ખોટા. ભાજપ નથી કરતું તોડજોડની રાજનીતિ.
મહીજ બેઠક બિનહરીફ થતા ખેડા જિલ્લા કોંગ્રેસે ભાજપ સામે કર્યા ગંભીર આક્ષેપ. સત્તા અને પોલીસ તંત્રનો દુરુપયોગ કરી કોંગ્રેસ ઉમેદવારોના ફોર્મ પાછા ખેંચાવ્યાનો આરોપ. કેટલાકને અડધી રાત્રે ઉઠાવી જઈ તો કેટલાકને ગોંધી રાખ્યાનો આરોપ. ડાંગના સુબીરબા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ગુલાબભાઈ ગાંગુરડેએ આપ્યું રાજીનામું. ચૂંટણીમાં ટિકિટની માંગણી ન સ્વીકારાતા નારાજ. ભાજપમાં સક્રિય કાર્યકરોને કોંગ્રેસે ટિકિટ આપ્યાનો આરોપ. જિલ્લા પ્રમુખ પ્રભારી સામે ટિકિટ વહેંચણીમાં સગાવાદનો આક્ષેપ. પાટડીમાં કોંગ્રેસ સુપડા સાફ. પાટડી પાલિકાના 8 સદસ્યો અને પંચાયતના 2 ઉમેદવારોનો પક્ષ પલટો. જિલ્લા પંચાયતના ઉમેદવાર વિક્રમ રબારીએ ધારણ કર્યો કેસરિયો. દિગ્ગજ આગેવાનોના ભાજપ પ્રવેશથી રાજકારણમાં ગરમાવો. અમદાવાદમાં ચૂંટણી પહેલા જ આપને મોટો ઝટકો. ઓઢવ વોર્ડના આપ ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યું. કેતન પટેલે આપાથી રાજીનામું આપી સમર્થકો સાથે ભાજપમાં જોડાયા. ભરૂચ જિલ્લામાં કોન્સ્ટેબલ વિરુદ્ધ આપની ચૂંટણી પંચમાં ફરિયાદ. ઝઘડિયા તાલુકા પ્રમુખ સર્જન વસાવાનો આરોપ. ગોવાલી બેઠકના ઉમેદવારને ફોર્મ પાછું ખેંચવા માનસિક દબાણ કર્યાનો આરોપ. સુરત કામરેજ ભાજપમાં ઉમેદવારી અંગે વિરોધ. ભાજપના અને હળપતિ સભાના આગેવાનોની જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે બેઠક. ન્યાય નહીં મળે તો સામૂહિક રાજીનામાની ચીમકી. સ્થાનિક હળપતિ સભાની બેઠક હોવા છતાં અવગણના સામે આગેવાનો નારાજ. સ્થાનિક કાર્યકરોની અવગણના કરી આયાતીઓને ટિકિટ અપાતા વિવાદ. કામરેજ 2 તાલુકા પંચાયત બેઠક પર આયાતી ઉમેદવાર આવતા વિરોધ. અમિત ચાવડાના ભાજપ ગંભીર આક્ષેપ. પોલીસ અને પ્રશાસન ભાજપના એજન્ટ બની કોંગ્રેસના ઉમેદવારોના ઘરે જઈ ડરાવી રહ્યા હોવાનો આરોપ. ફ્રી એન્ડ ફેર ઇલેક્શન લડી બતાવવા ભાજપને ફેંક્યો પડકાર. ભેસાળમાં જગદીશ વિશ્વકર્માના આ પર આકરા પ્રહાર. ગયું પંચાયતથી પાર્લામેન્ટ સુધી ભાજપ તો તમને શું માઠું લાગ્યું? જૂઠી જાહેરાતોથી ન છેતરાવવા પ્રદેશ પ્રમુખે જનતાને ચેતવણી આપી. ગીર સોમનાથના બાણેજ બૂથના મહંતના એક મત માટે ચૂંટણી પંચ લગાવશે આખે આખું બૂથ. બાણેજ મહાદેવ મંદિરના મહંત હરિદાસ બાપુ આ બૂથના એકમાત્ર મતદાતા. મહંત ભરતદાસ બાપુ દેવલોક પામ્યા બાદ શિષ્ય હરિદાસ બાપુએ જાળવી રાખ્યો વારસો. સુરત વરાછા કુમાર કાનાણીનો અનોખો અંદાજ. મતદારોને ચપટી વગાડી આપ્યો સંદેશ. મતદારોને એકસરખો પ્રેમ રાખવા આપી સલાહ. કહ્યું વિપક્ષને જીતાડવાથી સત્તામાં નથી મળતી ભાગીદારી. ભાજપની જ સત્તા આવવાનો કર્યો દાવો. બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે અમદાવાદના સારવામાં કલાપીનગરમાં યોજાયો ભવ્ય લોક ડાયરો. પ્રખ્યાત ભજન ગાયક પદ્મશ્રી હેમંત ચૌહાણે પીરસી કલા. રક્તદાન કેમ્પ અને છેલ્લા 15 દિવસથી નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું પણ આયોજન. અમદાવાદ મનપાના ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસના ઉમેદવારોએ શરૂ કર્યો પ્રચાર. વિરાટનગર કોંગ્રેસના ઉમેદવારોનું ડોર ટુ ડોર કેમ્પેન. કોંગ્રેસે આઈટી એન્જિનિયર પાયલ લિંબાચિયાને આપી ટિકિટ. યુવાઓને રાજનીતિમાં આવવા અપીલ કરી. ભરૂચ જિલ્લાના એમએસએમઈ ઉદ્યોગો પર પડી મિડલ ઇસ્ટ યુદ્ધની અસર. પોલીવરના દાણાના ભાવ વધતા ઉદ્યોગો પર સંકટ. 98 રૂપિયા કિલોએ મળતા દાણાના ભાવ 168 રૂપિયાએ પહોંચ્યા. નાના અને મધ્યમ ઉદ્યોગોને ટકી રહેવું મુશ્કેલ. અમેરિકા ઈરાન સંઘર્ષ વચ્ચે ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગની શાંતિની અપીલ. ખાડી દેશોની સંપ્રભુતાનું સન્માન કરવા કરી અપીલ. યુએઈના ક્રાઉન પ્રિન્સ સાથેની મુલાકાતમાં તેમણે જંગલ રાજ રોકવા અને સ્ટેટ ઓફ હોર્મોઝમાં મુક્ત વ્યાપાર જાળવી રાખવા પર ભાર મૂક્યો. કેનેડામાં બહુમતી સાથે બની પ્રધાનમંત્રી માર્ક કાર્નીની સરકાર. હવે વિપક્ષના ટેકા વગર જ કાયદા પસાર કરી શકશે લિબરલ પાર્ટી. બહુમતી સાથે જીતી 2029 સુધી સત્તામાં પોતાનું સ્થાન મજબૂત કરી ચૂકી છે કાર્ની સરકાર.